નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 ગુજરાતી પ્રથમ ભાષા ચેપ્ટર નંબર 10 યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ એનો આપણે અભ્યાસ કરતા હતા. તો પેજ નંબર 42 પર દ્રૌપદી અને યુધિષ્ઠિર છે એ બંને સંવાદ કરી રહ્યા છે અને એ સંવાદને સાંભળતા ભીમ બોલે છે. ભીમ કહે છે, ન બોલું એમ મનમાં ઘણું થાય છે, પણ બોલ્યા વિના રહેવાતું નથી. આપણે બેસી રહ્યા હોત ને દુશ્મનોને ફાવે તેમ કરવા દીધું હોત તો ઠીક શાંતિ જળવાત કેમ? આવો પ્રશ્ન છે એ ભીમ મોટાભાઈ યુધિષ્ઠિરને કરી રહ્યા છે કે આપણે બેસી રહ્યા હોત ને દુશ્મનોને ફાવે એમ કરવા દીધું હોત તો ઠીક શાંતિ જળવાત કેમ? કટાક્ષ કરી રહ્યો છે ભીમ છે. યુધિષ્ઠિર, ચોક્કસ બે પહાડ વિના કદી પ્રતિધ્વનિ સંભળાતો નથી. શું કહે છે યુધિષ્ઠિર? કે હા ચોક્કસ, એમ કે શાંતિ જળવાત, કે બે પહાડ વિના કદી પ્રતિધ્વનિ સંભળાતો નથી. પડઘો પડે તો બે સામાસામી બે પહાડો હોય તો જ પડઘો પડે, નહીતર પડઘો પડે નહીં. પાપનો પણ બે પક્ષ વગર પડઘો પડતો નથી. આપણાથી કાંઈ નહીં તો બેસી રહેવાનું બન્યું હોત તોય બસ હતું. ઊભા થઈ સામે માથું ઊંચું કર્યું કે પાપ આપણી સાથે અથડાયું ને પડઘાની પરંપરા ચાલુ થઈ ને એ અવાજોથી આખો સંસાર ગુગળાઈ રહ્યો છે. યુધિષ્ઠિર ભીમને કહી રહ્યો છે કે હા ચોક્કસ, એમ કે બે પહાડ વિના એમ કે પ્રતિધ્વનિ સંભળાતો નથી, પડઘો સંભળાતો નથી, પણ આ પાપનો પણ એમ કે બે પક્ષ વગર એમ કે પડઘો પડતો નથી. આપણાથી એમ કે કાંઈ નહીં તો બેસી રહેવાનું બન્યું હોત ને તોય સારું હતું એમ. આ આપણે પાપની સામે માથું ઊંચક્યું ઊભા થઈને ને પાપ આપણી સાથે અથડાયું ને પડઘાની પરંપરા ચાલુ થઈ, એકાબીજી ઉપર પક્ષાપક્ષી ચાલુ થઈ ને એ અવાજોથી આખો સંસાર ગુગળાઈ રહ્યો છે. આજે કેટલી સ્ત્રીઓ છે વિધવા થઈ ગઈ, કેટલાય બાળકો છે એ પિતા વગરના થઈ ગયા, છત્રછાયા ગુમાવી. ભીમ, પણ થવાનું થઈ ગયું હવે. એટલે ભીમ છે એ કહે છે કે હવે જે કાંઈ થવાનું હતું એ થઈ ગયું, એના ઉપર આપણે દુઃખી થવાની જરૂર નથી. યુધિષ્ઠિર, અરે વાહ, હવે ઘણું બધું. યુધિષ્ઠિર કહે છે, અરે વાહ, ઘણું બધું થઈ ગયું, તો શું થવાનું એ થઈ ગયું. ભીમ કહે છે, હું પણ કહું છું જે છે તે હવે જ છે. 12 વર્ષ વનમાં ભમ્યા ને કેટલાય વિતકોની મુશ્કેલીઓ પછી આ રાજ્ય મળ્યું છે તે ભોગવીએ. ભીમ યુધિષ્ઠિરનો જવાબ આપતા કહે છે કે હું પણ કહું છું કે જે હવે જે છે એ હવે જ છે. એમ કે 12 વર્ષ વનમાં ભમ્યા, રખડ્યા અને કેટલા દુઃખો અને મુશ્કેલીઓ પછી એમ કે આ રાજ્ય મળ્યું છે માંડ તે હવે ભોગવાનો સમય આવ્યો છે તો ભોગવી લઈએ એમ. જટાસુર, ચિત્રસેન, કિંચક માર્યાના દ્રશ્યો નજર આગળ તરવ્યા કરે છે. સુયોધનને માથામાં લાત મારેલી તેનો દુખાવો હજી તો પગમાંથી ગયો નથી. ગઈકાલ સુધી માથે વિતકના વાદળ ઝઝુમતા રહ્યા છે. હવે ગઈ ગુજરી ભૂલી જઈને આપણે નિરાતે બેસીએ. ભીમ છે એ પોતાના દુઃખોને વાગળતો કહે છે કે કેટલાનો એમ કે આપણે સામે પડવું પડ્યું છે. જટાસુર, ચિત્રસેન, કિંચકને આ બધાની સામે પડી એ લોકોનો સહાર કરવો પડ્યો છે. કેટલી બધી મુશ્કેલીઓ વેઠી છે. અને આ દુર્યોધન એટલે સુયોધનને એમ કે મેં માથામાં લાત મારેલી, એનો દુખાવો હજી ગયો નથી એમ. અને આટલા વિતકો, આટલા દુઃખો એમ કે ભોગવ્યા તો હવે એમ કે આપણને રાજ મળ્યું છે તો નિરાતે બેસીને ભોગવીએ નહીં. યુધિષ્ઠિર, ભીમ તું વરુની ભાષામાં વાત કરે છે. યુધિષ્ઠિર છે ભીમને કહે છે કે તું વરુની ભાષામાં વાત કરે છે. કોળિયા અન્ન માટે વાઘવરુ કેટલી મારફાડ કરે છે. આપણે પોતાના પેટ માટે આટલું બધું કર્યું. આપણને પેટ તો એક છે ને, એને માટે આવડા મોટા રાજની શી જરૂર છે? યુધિષ્ઠિરને આ રક્તરંજિત થયેલો મુંગુટ છે એ ધારણ કરવો નથી અને એનું દુઃખ છે એટલા માટે એ બધાને મનાવી રહ્યો છે કે ભીમ તું વાઘવરુની એમ કે વરુની ભાષામાં વાત કરે છે. એમ કે કોળિયો અન્ન માટે આ જે વાઘવરુ છે એ કેટલી મારફાડ કરતા હોય, શિકાર કરતા હોય, અને આપણે પોતાના પેટ માટે આટલું બધું કર્યું. આપણે પેટ તો એક જ છે ને, એને માટે આવડા મોટા રાજની જરૂર નથી. એટલે કે રાજને ત્યાગવાની વાત કરે છે યુધિષ્ઠિર છે. પાંચાલી, દ્રૌપદી. યુધિષ્ઠિર હજી આગ્રહ મૂકતા નથી એ જોઈ સહેજ ઠંડી પડીને, ધર્મરાજા, દૈતવનમાં આશ્વાસન આપતા તે ભૂલી ગયા. દ્રૌપદી છે એ યુધિષ્ઠિરની આવી બધી સુફિયાની વાતો જે યુધિષ્ઠિર કરે છે અને એ સાંભળીને પાંચાલી કહે છે કે ધર્મરાજા, દ્વૈતવનમાં તમે જે અમને આશ્વાસન આપતા કે યુદ્ધ બાદ આપણે એમ કે સુખ અને શાંતિ જ છે, તો એ બધું શું તમે ભૂલી ગયા એમ?
કે પછી એ બધી ખોટી તે બધી આશ્વાસનની વાતો હતી? દુર્યોધનને લડાઈમાં મારી ઇન્દ્રપ્રસ્થમાં રાજ કરીશું એવું કંઈ વનવાસનું દુઃખ વિસારે પડાવતા તે તમે કે બીજું કોઈ? અને આજે તમે આવી બધી સુફિયાની વાતો કરો છો એમ? યુધિષ્ઠિર, એ જ હું મારે જ વાંકે બધું થયું છે, એ તો હું ક્યારનોય કહું છું ને તેથી તો હું એકલો જ વનમાં જવાનો વિચાર કરું છું. યુધિષ્ઠિર છે એ પોતાની જાતને જ એના દોષી ગણે છે કે આ યુદ્ધ માટે જવાબદાર જો કોઈ હોય ને તો એ પોતે છે એમ. એટલે એ પાંચાળીનો જવાબ આપતા કહે છે કે એ જ હું, મારે જ વાંકે બધું થયું છે, એ તો હું ક્યારનોય કહું છું ને તેથી હું એકલો જ વનમાં જવાની વાત કરું છું, વિચારું છું એમ. નકુલ, ધર્મરાજ, તપસ્વીના જીવનમાં પણ કાંઈ ને કાંઈ પ્રાણી વિનાશ તો હોય જ છે. નકુલજી કહી રહ્યા છે કે હે ધર્મરાજ, તમે જંગલમાં જવાની વાતો કરો છો ને, પણ એ જંગલમાં પણ એ તપસ્વીઓના એ જીવનમાં પણ કાંઈ ને કાંઈ કોઈ પ્રાણીનો સંહાર કરવાનો પ્રાણી વિનાશ તો હોય જ છે. અર્જુન, અરે બધા પ્રાણી નબળા પ્રાણીઓ પર જીવી ગુજારો કરે છે. મોટું પ્રાણી છે એ નાના જીવને મારે, નાના જીવને ખાય, આ તો સૃષ્ટિનો ક્રમ છે એવું અર્જુન છે એ સમજાવવા માંગે છે. નોળિયો ઉંદરને મારે છે તો બિલાડી નોળિયાને, ને કૂતરો બિલાડીને, તો વરુ કૂતરાને, ને માણસ વળી એ બધાને. એવી આખા જીવનની યોજના છે. તાપસો પણ વધ વિના પ્રાણ ટકાવી ન શકે. તાપસો પણ વધ વિના પ્રાણ ટકાવી ન શકે. પોપચા બીડાય તેમ જેની ડોક મરડાઈ જાય એવા સૂક્ષ્મ કલ્પનામાંય ન આવી શકે એવા કેટલાય જંતુઓ તો છે. માટે મોટા ભાઈ, મારું માનો તો જેવા સર્જાયા તેવા રહેવા જ માલ છે. જે કંઈ થયું તે બરાબર જ થયું છે. અર્જુનજી કહે છે કે જે કાંઈ થયું છે ને એ કુદરતના ક્રમને આધારે થયું છે, એમાં માત્ર આપણે નિમિત્ત છીએ. જેવા સર્જાયા એવા રહેવામાં જેમ કે આપણી ભલાઈ છે એમ. અર્જુનજી કહે છે કે સૂક્ષ્મ કલ્પનામાં ન આવી શકે ને એવા કેટલાય જંતુઓ છે એમ. જે આપણે એક આંખનો પલકારો મારીએ ને તો એમાં પણ એવા સૂક્ષ્મ જીવાણુ છે એ કદાચ મરી જતા હોય, અને તમે આવી વાતો કરો છો એમ. એટલે જે કાંઈ થયું તે બધું બરાબર જ થયું છે એવું અર્જુનજી કહેવા માંગે છે. યુધિષ્ઠિર કંટાળીને, હવે હદ થાય છે. અર્જુન, તું શસ્ત્ર જાલી જાણે, શાસ્ત્રમાં તું શું સમજે? વૃદ્ધોના ચરણ હજી તે સેવ્યા નથી, વડીલોના ઉપદેશથી મેળવ્યા નથી. કહેવાનો મિનિંગ એ ભાતૃ સ્નેહથી બોલે છે એટલે મને ગમે છે. ભીમસેન અને તારામાં અઢળક બળ છે એ હું જાણું છું, પણ તેથી મારી બુદ્ધિમાં શંકા લાવવાનો તમને અધિકાર નથી. તું તો લોહીના લાલ રંગને કલંક ગણવાના બદલે ઉલટો એના ચળકાટથી મોહિની રાચે છે. બધું ગળી જતો હોય તેમ દુઃખથી. ભલે ભલે ભાઈ, ભલે તમે તમારે મજાથી રાજ કરો ને મનની આશાઓ સંતોષો. મારો માર્ગ મોકળો કરશો તો ઉપકાર. જંગલમાં ભટકીશ, યુગોથી ઉભેલા વૃક્ષોને પૂછીશ કે જગતમાં શાંતિ સ્થાપવાની કોઈ જડીબુટ્ટી છે? પર્વતના હૃદય દર્દ વહેતા ઝરણાની સાથે સંસારનું દુઃખ રડીશ, ને સાગરના વડવાનળ બુઝાવવા જતી સરિતાઓને પૂછીશ કે સંસારનો દાવાનળ શમાવા જેટલું પાણી તેમની પાસે છે કે નહીં. યુધિષ્ઠિર છે એ કંટાળીને કહી શકે હવે તો હદ થાય છે. અર્જુન, તું તો એમ કે શસ્ત્ર જાળે જાણે, અને શાસ્ત્રમાં તું શું સમજે એમ કે, ધર્મગ્રંથોમાં તું શું સમજે એમ કે, વડીલોની વાતો ક્યારેય સાંભળી છે એમ? એમના ચરણો સેવ્યા છે? આ તો તું જે કંઈ બોલે છે ને એ બધું ભાતૃ સ્નેહથી બોલે છે એમ, અને એ મને ગમે છે એમ. ભીમસેને કહે છે કે તારામાં અઢળક બળ છે એ હું જાણું છું, પણ તેથી તું કાંઈ મારી બુદ્ધિમાં શંકા લાવવાનો અધિકાર તને નથી એમ. તું તો લોહીના લાલ રંગને કલંક ગણવાને બદલે એને ઉલટો એના ચળકાટથી મોહીને રાચે છે એમ કે. અને પછી કહે છે નિરાશ થઈને કે ભલે ભલે ભાઈ, તમે તમારે બધા મજાથી રાજ કરો અને તમારી આશાઓ છે એ સંતોષો. મારો માર્ગ મોકળો કરો તો ઉપકાર તમારો એમ કે. હું જંગલમાં ભટકીશ, યુગોથી ઉભેલા જે વૃક્ષો છે ને એ હું પૂછીશ કે તમારી પાસે શાંતિ સ્થાપનની કોઈ દવા ખરી, જડીબુટ્ટી ખરી? પર્વતના શિખરોને પૂછીશ, વહેતા ઝરણાઓને પૂછીશ, નદીઓને પૂછીશ, અને એમને આ સંસારનું દુઃખ હું રડીશ. ને સાગરના વળવાનળ બુઝાવવા જતી સરિતાઓને પૂછીશ કે સંસારનો દાવાનળ સમાવવા જેટલું તમારામાં પાણી છે ખરું? ભગવાન વ્યાસજી કહે છે, સંન્યાસની આ શેની ધૂન લાગી છે? દંડ એ જ ક્ષત્રિયોનો ધર્મ છે, મુંડન નહીં. શા માટે રાજા શોક કરો છો? ભગવાન વેદવ્યાસ કહે છે કે સંન્યાસની આ શેની તમને ધૂન લાગી છે એમ, અને દંડ આપવો એ ક્ષાત્ર ધર્મ છે, મુંડન નહીં. શા માટે તમે એમ કે હે રાજન તમે શોક કરો છો, દુઃખી થાવ છો? જેવું બીજાનું થાય છે તેવું મારું થાય છે, ને જેમ મારું થાય છે તેમ બીજાનું થાય છે, એમ સમજે તો બધી વિટમણા ટળી જાય. યુધિષ્ઠિર અવાક બને છે, બોલતા નથી. વ્યાસ, પણ રાજા ક્ષત્રિય શૈયામાં મરે એ તો અધર્મ કહેવાય, એનું મોત તો સમરાંગણમાં જ શોભે. એટલે વ્યાસ ભગવાનનું કહેવાનું મિનિંગ એ છે
કે તમે જે ક્ષત્રિયો છે ને એને તમે વીરગતિ આપી છે, તમે એને શૈયામાં માર્યા નથી, એટલે એમાં તમારે દુઃખી થવાની જરૂર નથી. યુધિષ્ઠિર: મારું મોત એમ થયું હોત તો ઠીક જ હતું તો, પણ આ તો બીજાનું મોત કરી કરાવીને અહીં ઊભો છું. અર્જુન વ્યાસને પણ યુધિષ્ઠિર કંઈ પદ દેતા નથી એ જોઈ શ્રી કૃષ્ણને નિમંત્રે છે. યદુવીર, તમે મને તો કુરુક્ષેત્રમાં લડાઈને રંગે ચડાયો, પણ હવે આ કામ વસવું છે. 2-3 ગીતા ગાશો તો એ સમજશે તો ભલા. અર્જુનજી છે એ પરિસ્થિતિને પામી જાય છે કે ભગવાન વ્યાસથી પણ યુધિષ્ઠિર માનતા નથી. એટલે હવે ભગવાન શ્રી કૃષ્ણને વિનંતી કરવી પડશે. એટલે કહે છે કે યદુવીર, હે યદુવંશ, તમે તો મને કુરુક્ષેત્રમાં જ્યારે મેં મારા હથિયારો હેઠા મૂકી દીધા ત્યારે તમે મને ગીતાનું અધ્યયન કરાવી, મને બોધપાઠ આપ્યો, એમ હવે તમે 2-4 શબ્દો આમને કહો તો એ કંઈક સમજે એમ કે યુધિષ્ઠિરને. યુધિષ્ઠિર: હું જ શ્રી કૃષ્ણને પૂછું છું કે આવડો મોટો સંગ્રામ થયો પણ એકે વખત પોતે કેમ શસ્ત્ર પકડ્યું નહીં? હવે આ ઉલટા યુધિષ્ઠિર શ્રી કૃષ્ણને કહી રહ્યા છે કે આવડો મોટો આ જંગ થયો, આવડો મોટો આ સંગ્રામ થયો, તો એક વખત પણ ભગવાને એમ કે શસ્ત્ર કેમ ન ઉપાડ્યું? શ્રી કૃષ્ણ: અરે મારે હાથે ક્યાં ઓછું થયું છે, પણ એ તો ઠીક, પોતે હવે આ વિવાદમાં ખેંચાયા છે એટલે ખસી ગયે નહીં ચાલે એમ સમજી. ભગવાન શ્રી કૃષ્ણ જો બહુ ચતુર છે, સામ દામ દંડ અને ભેદ એ બધું જ જાણે છે. ભગવાનની લીલા જો અપરંપાર છે. એટલે ભગવાન કહે છે કે અરે મારે હાથે ક્યાં ઓછું થયું છે, પણ એ તો ઠીક, ધર્મરાજા તમે જુગારમાં હોશિયાર છો, તો આ જરા મોટી બાજી છે તોય શું, સમજતા વાર કેમ લગાડો છો? એટલે ભગવાન શ્રી કૃષ્ણ છે એ યુધિષ્ઠિરને જવાબદાર ગણે છે આ આખા યુદ્ધ માટે, અને એમ પોતાનું રાજ્ય રજવાડું ગયું એના માટે કે તમે તો ધર્મરાજા છો, તમે તો શાસ્ત્રના જ્ઞાની છો, બુદ્ધિશાળી છો, જ્ઞાની છો એમ, અને વડીલ છો, મોટા ભાઈ છો, યુવરાજ છો હસ્તિનાપુરના, તો તમે જુગારમાં હોશિયાર છો અને તેમ છતાં તમે એવડી મોટી એમ કે બાજી હારી ગયા, તો એમ કે આ સમજતા તમને વાર કેમ લગાડો છો આટલું બધું? એમ યુધિષ્ઠિર પૂછે છે કે એટલે તમારો કહેવાનો અર્થ શું? એમ પાંચાલી: તમે બધા એક મહાશતરંજના સોગઠા છો. યુધિષ્ઠિર: કબૂલ, ને તેથી તો આજે હું શાંતિનો દાવ ખેલવા બેઠો છું, મારું સર્વસ્વ હું હોડમાં મૂકું છું. જોઈએ છીએ શાંતિ જીતે છે કે યુદ્ધ? યુધિષ્ઠિર કહે છે કે જોઈએ છીએ કે શાંતિ જીતે છે કે યુદ્ધ. એમ કે હાથે કર્યા બધા ભૂસી નાખવા છે, શાંતિનો દાવ જીતું તો જન્મારો જીત્યો. હવે યુધિષ્ઠિરને શાંતિ જોઈએ છે. પાંચાલી નિર્દય મર્મ પ્રહારથી: હોડ બકો એમાં આપણને ગણશો નહીં, એકવાર તો ભગવાને લાજ રાખી છે. હવે પાંચાલી યુધિષ્ઠિરને કહે છે કે તમે જે કાંઈ હોડ બકો ને એમાં આપણને ગણશો નહીં. તમે બાજી લગાડો છો ને, બાજી મારો છો, એમાં તમે બધાની બાજી મારજો, પણ મારી બાજી લગાડતા નહીં, દાવ ઉપર મને લગાડી દેતા નહીં. હોડ બકો એમાં આપણને ગણશો નહીં, એકવાર તો ભગવાને લાજ રાખી છે મારી, છે તમારા એમ કે એમાં તેવડ એમ કે પોતાની પત્નીને પણ એમ કે જુગારમાં હારી ગયા. શ્રી કૃષ્ણ ગંભીર, આ કૃષ્ણા એટલે કે દ્રૌપદી, કૃષ્ણા ગંભીર, આ પજવણીનો સમય નથી. યુધિષ્ઠિરને: તમે નકામા ખાંડ ખાવ છો. ભગવાન શ્રી કૃષ્ણ છે યુધિષ્ઠિરને કહે છે કે તમે નકામા ખાંડ ખાવ છો. એક સ્વપ્ન પસાર થઈ ગયું, તમે તેને પકડી રાખવા માંગો છો, જે ગયા તે પાછા બોલાવવાનો તો વિચાર નથી ને? મારું માનો તો કૌરવો મર્યાનો શોખ છોડી દો. ભગવાન શ્રી કૃષ્ણ સમજાવે છે કે તમે નકામા ખાંડ ખાવ છો. એમ હાથે કરીને એમ કે તમે મીઠા થાવ છો. એમ એક જે સપનું આવ્યું હતું એ સરી ગયું, હવે શું કામ પકડી રાખવું જોઈએ? સપના ક્યારે સાચા હોતા નથી, એને માની લો સપનું છે એમ. અને જે ગયા છે તે પાછા બોલવાનો તો વિચાર નથી ને? મારું માનો તો કૌરવો મર્યાનો શોખ હવે તમે છોડી દો. એમ યુધિષ્ઠિર: અરે કોણ મર્યું છે? આ રહ્યો દુર્યોધન, રાતે આંખે જોઈ રહ્યો, મારા એકલા પરનો ક્રોધ જાણે જગત પર ઠાલવા કરતો હોય ને. રણ મેદાનમાં ભલે તેમના પ્રેત પડ્યા હોય, તે બધા પણ આ મારી આગળ જીવતા જાગતા ફરે. મારે તે સૌને ભેટવું છે. તેમના હથિયારો અને બખ્તર પાછળ માનવ હૃદય ધબકે છે એ હું સ્પષ્ટ જોઉં છું. આપણા હથિયાર સાથે જ અથડાયા, માસની સાથે જ લડ્યું. મારે હવે હૃદયની લડાઈ આદરવી છે. 25 દુનિયાઓ વહોટીને કૌરવો ક્યાંક ચાલ્યા જશે તો પણ પાછળ જઈશ, ને તેમની જ મદદથી હું યુદ્ધ કરીશ. આપણા અને પોતાના પાપે આખો સંસાર યુદ્ધથી પીડાયા કરશે. ચાલ એ યુદ્ધને, અશાંતિને આપણે મહાત કરીએ, એટલું જ મારે દુર્યોધનને કહેવાની જરૂર રહેશે. એમ તો એ
એમ કરી અને એમ તો એમ કે પોતે એમ કે પોતાનો ભાઈ જ છે ને એવું કહેવા માગે છે આ યુધિષ્ઠિર છે. શ્રી કૃષ્ણ રોકીને અત્યારે અહીં જ હવે નવ વિધાનમાં બીજ નાખો તો ઘણું છે. હવે યુધિષ્ઠિર આવી વાતો કરે છે કે એ તો મારો ભાઈ છે ને શાંતિ મારે શાંતિથી જીવવું છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એને રોકીને કહે છે કે હવે અત્યારે જ અહીં એમ કે નવ વિધાનના બીજ નાખો ને, નવી શરૂઆત હવે અહીંથી કરો ને. એ શું કામ જે થઈ ગયું છે એમ, પણ હવે આ નવી શરૂઆત કરો ને, તમે નવા વિધાનના બીજ નાખો ને. યુધિષ્ઠિર મહાવિનાશના ખાતરમાં બીજ શું ઉગવાનું છે? મહાવિનાશના ખાતરમાં બીજું શું ઉગવાનું હતું? લોહી પીને ઉછલા છોડે અમૃત ફળ ઓછા આપવાના હતા? લોહી પીને ઉછલો છોડ એમ કે મીઠા ફળ આપશે, અમૃત ફળ આપશે? લોહી અને આંસુના ઝાપટાથી માનવતાની સંસ્કૃતિનો ફાલ બગડી જશે ઉલટો. યુધિષ્ઠિર કહે છે કે મહાવિનાશના ખાતરમાં બીજું કંઈ ઉગે નહીં, એ તો ઉજ્જળ ભૂમિ થઈ જાય છે. અને લોહી પીને ઉછેલા છોડ એ મીઠા ફળ, એ અમૃત ફળ આપતા નથી. લોહી અને આંસુના ઝાપટાથી માનવતાની સંસ્કૃતિનો ફાલ બગડી જશે. અને એ જે નવી સંસ્કૃતિ, એ નવા વિધાનની તમે વાત કરો છો ને, એ નવી સંસ્કૃતિ છે ને, એ તો ઉલટી હવે યુદ્ધની જ વાત કરશે. એ શાંતિ અને સંતોષની ક્યારે વાત કરશે નહીં, એવું કંઈક યુધિષ્ઠિર કહેવા માંગે છે એમાં. શ્રી કૃષ્ણ ધર્મરાજા તમે શાંત થાઓ, ભૂતકાળ વિચારો તમારી આગળ કાંપે છે, દયા કરો. ભવિષ્ય અવનવી આશાએ સ્મિતપૂર્વક તમારી તરફ આવી રહ્યો છે, એની નિરાશ ન કરો. એટલે ભગવાન શ્રી કૃષ્ણ પણ ધર્મરાજને સમજાવે છે કે તમે શાંત થાઓ, ભૂતકાળ વિચારો તમારી આગળ કાંપી રહ્યો છે, દયા કરો એની ઉપર એમ કે. અને ભવિષ્ય છે એ અવનવી આશાએ સ્મિતપૂર્વક ખૂબ હસીને તમારી સામે ઊભો રહ્યો છે, અને એને તમે નિરાશ ન કરો. આજે સુખની ઘડી છે તો તમે એ સુખની ઘડીને, એ શાંતિની ઘડીને તમે હવે જવા દો નહીં. યુધિષ્ઠિર હાય નિરાશા. શ્રી કૃષ્ણ તો સૃષ્ટિક્રમમાં આ યુદ્ધ વૃથા આવ્યું છે એમ? બ્રહ્માની પણ ભૂલ થવા સંભવ છે ખરો? ભગવાન શ્રી કૃષ્ણ છે એ ઈશ્વરના સંકેતની વાત કરે છે, સૃષ્ટિના ક્રમની વાત કરે છે, વિધાતાના વિધાનની વાત કરે છે. તો આ સૃષ્ટિક્રમમાં શું આ યુદ્ધ વૃથા આવ્યું છે એમ? તમે એમ માનો છો કે આ યુદ્ધ તમે કર્યું એમ? તમે એમ માનો છો કે આના માટે જવાબદાર તમે છો? ના, આની પાછળ જે કામ કરનારું તત્વ છે એ ઈશ્વરીય તત્વ છે, એ બ્રહ્માની સૃષ્ટિનું તત્વ છે. એ તો વિધિનું વિધાન છે. બ્રહ્માની પણ ભૂલ થવા સંભવ છે ખરી? બ્રહ્માની ભૂલ થાય નહીં એવું કૃષ્ણ ભગવાન કહેવા માંગે છે. યુધિષ્ઠિર ફરીથી માનવતા આવતા તાંડવ ન જોવા પામે એ જ આ યુદ્ધનો જગતના વિકાસ ક્રમમાં હેતુ હોઈ શકે. યુધિષ્ઠિર કહી રહ્યા છે કે ફરીથી માનવતા આવતા તાંડવ ન જોવા પામે એ જ આ યુદ્ધનો જગતના વિકાસ ક્રમમાં હેતુ હોઈ શકે છે. બસ માનવતાની વાત કરે છે. શ્રી કૃષ્ણ જુઓ ને, અત્યારે સુંદર નવું ચણતર અબાધિત રચી શકાય. બધા જાડી ઝાખરા દૂર થયા છે. યુદ્ધ દ્વારા માનવતાએ પોતાનો કચરો ફેંકી દીધો છે. તમે માનવતાની વાત કરો છો કે તાંડવ ન જોવા પામે એ માનવતા અને યુદ્ધનો જગતના વિકાસક્રમમાં હેતુ હોઈ શકે, તો તમે અત્યારે જુઓ ને એમ કે કેવું સુંદર નવું ચણતર એમ કે માનવતાનું થઈ ગયું છે, અને અબાધિત વળી કોઈ પણ બાધ વગરનું છે. જે કાંઈ બાધ હતી, જે કાંઈ બાધાઓ હતી, જે કાંઈ દુશ્મનો હતા, એ બધા દૂર થઈ ગયા છે, જાડી ઝાખરા દૂર થયા છે. તો યુદ્ધ દ્વારા માનવતાએ પોતાનો કચરો એમ કે ફેંકી દીધો છે. હવે યુધિષ્ઠિર કચરો તોય એકવાર સર્જનહારની અંગુલીનો સ્પર્શ થયો છે. પરમેશ્વરની ભૂલ સુધારવાનું માણસ માથે લે. શું કહે છે કે કચરો તો એકવાર એમ કે સર્જનહારની અંગુલીનો સ્પર્શ થયો છે, અને પરમેશ્વરની ભૂલ સુધારવાનું માણસ માથે લે. પરમપિતાના આશીર્વાદ દેતો મીઠો હાથ તેના ઉપર એકવાર ન હશે એટલી વાત જ શું એને પૂજવા માટે પૂરતી નથી? યુધિષ્ઠિર સમજાવી રહ્યા છે કે પરમપિતાનો આશીર્વાદ દેતો મીઠો હાથ તેના ઉપર એકવાર ન હશે એટલી વાત જ શું એને પૂજવા માટે નથી? શું એમ કે ઈશ્વર સર્જનહાર જ છે, એનો હાથ એમ કે એની ઈચ્છા આ યુદ્ધમાં ન હોય, એક વારની ઈચ્છા ન હોય તો એમ કે શું એના માટે પૂરતી નથી એને પૂજવા માટે? તો એ તો પૂજનીય જ છે એમ કે એનો હાથ હોય કે ન હોય, પણ એના માટે તો માણસ જાત જ જવાબદાર છે, એવું કંઈક કહેવા માંગે છે યુધિષ્ઠિર. એ પિતાની નજરે સૌ સરખા છે. રાત્રિના તારાને તરણા સામે હસવાનો અધિકાર નથી. યુધિષ્ઠિર કહી રહ્યા છે કે રાત્રિના તારાને તરણા સામે હસવાનો અધિકાર નથી. રાત્રિના તારા જેમ ટમટમતા હોય રાત્રિ થતા, અને સોળે કળાએ ખીલેલા હોય, અને તરણા છે એ અંધકારમાં દેખાતા ન હોય સામાન્ય માણસો, તો એમ કે મોટા અને નાના, સામાન્ય ગરીબ અને ત્વંગર, તો એવો કોઈ ભેદભાવ હોતો નથી. બધાને સરખો જ અધિકાર છે, એવું કંઈક કહેવા માંગે છે યુધિષ્ઠિર. અર્જુન પણ હવે આ પ્રજાને આવી દશામાં મૂકીને તમે છૂટા થઈ
ઉચિત ગણો છો? યુદ્ધ થયું, જે કાંઈ થયું તે, પણ અર્જુનજી કહે છે કે હવે આ પ્રજાને આવી દશામાં નોંધારી મૂકી અને તમે છૂટા થવા માગો છો, એને શું તમે યોગ્ય ગણો છો? આ પ્રજાનું કોણ? રાજા વગરની. યુધિષ્ઠિર: હા, પ્રજાનો સેવક બનીશ, ચાકર થઈને રહીશ, પણ સિંહાસન ઉપરથી સેવા નહીં કરું, ભિક્ષુ થઈને રખડીશ ને. મારા પાપનું પૂરેપૂરું ભાન પામીશ, કેટલાય પોતાના વહાલા ગુમાવ્યા તે કરુણ વિલાપો આ કાને સાંભળીશ. મારે એકને કાજે રે સુત વિયોગે આજે રે, મારી કંઈક જુરી મરે. યુધિષ્ઠિર કહી રહ્યા છે કે હા, હું પ્રજાનો સેવક બનીશ, પણ હું સિંહાસન પર બેસીશ નહીં. મારા પાપનું હું પૂરેપૂરું ભાન પામીશ અને કેટલાએ પોતાના જે વહાલા ગુમાવ્યા છે ને કરુણ વિલાપો આ કાને સાંભળીશ. અને મારે પછી કહી રહ્યો છે ગીત કે મારે એકને કાજે, મારા એકના માટે કેટલાય સુત વિયોગે આજે મારી કંઈક જુરી મરે રે. કેટલાય સુત વિયોગ એમ કે કેટલાય છે પોતાના પુત્રના વિયોગે આજે કંઈક માળીઓ છે એ જુરી મરી રહી છે. યુધિષ્ઠિર અત્યંત ભાવેશમાં આવતા ઢળી પડે છે. વ્યાસ સફળા ઉઠીને કમંડળમાંથી પાણી છાંટે છે ને બે બાકડા બનીને પાંચાલી, અર્જુન, ભીમ વગેરે કંઈ લાવે છે. ભીમ વ્યથાથી: પાપી તો હું જ હતો, ઝેરનું પૂતળું. યુધિષ્ઠિર છે એ બેભાન અવસ્થામાં પડી જાય છે ત્યારે વ્યાસ ભગવાન છે કમંડળમાંથી પાણી લઈ અને છંટકાવ કરે છે. થોડા ભાનમાં આવે છે ત્યારે ભીમ છે પોતાના ભાઈને કહે છે કે પાપી તો હું જ હતો ને, ઝેરનું પૂતળું. અર્જુન: મને મારા ગાંડીવનું અભિમાન હતું, ગુમાનમાં હું સખણો ન રહ્યો. જો ભાઈને આવું થયું, યુધિષ્ઠિરને ભાન ન રહ્યું એટલે પોતે આ યુધિષ્ઠિરના ભાન ન રહેવા પાછળ પોતે હવે પોતાના ઉપર આ લોકો છે એ જવાબદાર ગણે છે કે અમારા આ બકવાસના લીધે, અમારા આ ભાઈની સાથે તણાવના લીધે ભાઈને આવી અસર થઈ. એટલે ભીમ કહે છે કે પાપી તો હું જ હતો, ઝેરનું પુતળું. અર્જુનજી કહે છે મને મારા ગાંડીવનું અભિમાન હતું, ગુમાનમાં હું સખણો ન રહ્યો. પાંચાલી વીરાની: મારા જ પાપ પ્રગટ્યા છે. યુદ્ધ માટે તો હું જ કુદમ કુદા કરતી હતી, સદૈવથી માત્ર અરેરાટીનો એક અવાજ કરી જવાયો. નકુલ: આ શું છે બધું? શ્રી કૃષ્ણ: એક રીતે તો યુધિષ્ઠિરનું કહેવું એમ કહી અને ભગવાન શ્રી કૃષ્ણ છે એ પોતાની આ લીલામાં કહે છે કે એક રીતે તો યુધિષ્ઠિરનું કહેવું સાચું છે કે ખરેખર શાંતિ એ યુદ્ધથી આવી શકતી નથી, વેરથી વેર ક્યારેય શમતું નથી, પરંતુ પરસ્પર વાતચીતથી અને એકાબીજીના પ્રેમથી કોઈ પણ તણાવ છે, કોઈ પણ વાત છે તો એને આપણે નિવારી શકીએ છીએ. એટલે યુદ્ધ છે એ જગતમાં શાંતિ લાવી શકતું નથી, પરંતુ પરસ્પર સુલેહ, પરસ્પર વાતચીત અને લેટ ગો કરવાની જે ભાવના છે ને એનાથી જ જગતમાં શાંતિ આવી શકે છે. વિચારમાં પડી જાય છે, પડદો પડે છે. અહીં આ એકાંકી પૂરું થાય છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.